ઇન્દ્ર તો પગે લાગીને ભાગી ગયો, ભૂલ થઈ ગઈ. ઇન્દ્રને કીધું તું તો જવા જ દે. પોતાની પત્નીને સામે આવીને ગૌતમ ઋષિ ક્રોધે ભરાણા, તને ખબર ન પડી આને ત્યાં પ્રવેશવાસ કેમ દીધો ઓરડાની અંદર? મહારાજ મને ખબર ન રહી, મારું ભાઈ એ અંધારો, એનું રૂપ તમારી જેવું જ હતું, માયાથી એને રૂપ. તું પત્ની હો તો તને મારા પગના ધબકારની અનુભૂતિ હોવી જોઈએ. તું પત્ની હો તો તને મારા શ્વાસના એક એક શ્વાસ તને ખબર હોય મારો કયો શ્વાસ ક્યારે હાલશે, કઈ અવસ્થાની અંદર મારો કેવો શ્વાસ હાલતો હોય. હું મારી ચાલ, મારી હાલ, મારી આંખ, મારી નજર, મારી જીભ, મારો શ્વાસ, આ દરેક વસ્તુનો અનુભૂતિને અહેસાસ થવો જોઈએ. અને ગૌતમ કહે અહલ્યા તને ખબર ન પડી? આવી ખબર તો પથ્થરા હોય એને ન પડે. જા, તને એટલું ભાન નથી, પથ્થર થઈને પડી જા. અને આપ્યો શ્રાપ. ગૌતમ ઋષિને શ્રાપ સાંભળીને અહલ્યાને ખૂબ પસ્તાવો થયો. અહલ્યા પગે લાગી કે મહારાજ મારી કાંઈ ભૂલ નથી, આમ કરીને વારે ઘડીએ રડવા લાગી. ગૌતમ ઋષિએ વિચાર્યું સાચી વાત છે, આ સ્ત્રીનો બિચારીનો શું વાગ? એટલે એણે કીધું કાંઈ વાંધો નહીં, મારો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એક વખત રામ આવશે અને રામના પગની રજ તારા પથ્થર બનેલા દેહને અડશે, તારા પથ્થરમાંથી પાછું હતું એવું ને એવું શરીર બની જશે. રામના ચરણની રજ અડી. અને ગૌતમની પત્ની ઊભી થઈ ગઈ અને ઊભી થઈને પગે લાગી. મુનિ શ્રાપ જો દિનહા અતિ ફલ કે. રામ મને એક વખત આમ હૃદયમાં ધ્રાસકો પડ્યો કે જેના વાસણ ઉટક્યા, જેને જમાડ્યો, જેના કપડાં ધોયા, જેની સેવા કરી, એ મારા એક જરી કમથી ચૂકને માફ ન કરી શક્યો. એક વખત મને બહુ પસ્તાવો થયો કે મેં આની સાથે સંસાર માંડ્યો. પણ મહારાજ આજ મને એમ થાય છે, મુનિ શ્રાપ જો દિન, આજ મને વિશ્વાસ થાય છે, આજ મને ગૌરવ થાય છે કે મારા પતિએ મને શ્રાપ આપ્યો. જો એણે શ્રાપ ન આપ્યો હોત તો રામ મને તમારા દર્શન કેદી થાત? હા, એણે શ્રાપ આપ્યો, બહુ સારું કર્યું. ને એ પાછો શ્રાપ કેવો? જે હિ પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી સોઈ પદ પંકજ જે પૂજત યજ મમ શિર ધરે ઓ કૃપાલ રે. જય પદ સુર સરિતા રાજી થઈ પ્રાર્થના કરે કે મહારાજ જુઓ તો ખરા, ભગવાન મારી ઉપર, મારા ઈશ્વરે, મારા પતિએ કેવી કૃપા કરી. જેહી પદ સુર સરિતા, જેના જમણા પગના અંગૂઠામાંથી સુર સરિતા ગંગા નીકળી છે. પરમ પુનીતા, બહુ પુણ્ય આપનારી છે. એને નાવા હાટું તો લોકો કેવા કેવા ખેલ કરે. હા, ગંગાના કિનારે જવા માટે કેટલી રાહ જોવી પડે. પરમ પુનીતાને પ્રકટ ભઈ, ઈ ગંગા કેટલી પાવન કે આખી દુનિયા એનું ચરણામૃત લે, પણ દુનિયાના દેવોનો દેવ મહાદેવ એને માથે ચડાવે. હા, જટા શીશ ધરી, હા, એ પોતાની માથાની જટામાં રાખે. ભગવાન, આ દુનિયામાં મારાથી વધારે ભાગશાળી કોઈ સ્ત્રી નથી, અને મને જેવી ગિફ્ટ મારા પતિએ આપી એવી ગિફ્ટ આ દુનિયામાં કોઈ પતિએ પોતાની પત્નીને નહીં આપી હોય. મને રામના દર્શનનું દાન મારા પતિએ આપ્યું છે, બહુ ભાગ્યશાળી છું. આમ કહી પ્રાર્થના કરી ભગવાન ત્યાંથી જનકપુરના મહેલોની અંદર આવે. સ્વાગત થયું, અને જ્યાં સ્વાગત કરીને આમ જોવે, આંગે જનક રાજા કંઈ પરમ જ્ઞાની છે. કોક એમ કહે કે ભાઈ ત્યાં ઋષિના સંતાનો થઈને ગયા હતા, નામ એવું કાંઈ નહીં. જનકને તરત ખબર પડી ગઈ હતી, એમના ઉતારા પણ એવા હતા. કહુ નાથ સુંદર દો બાલક મુનિકુલ તિલક કે નૃપકુલ બાલક. કહુ નાથ સુંદર દો બા. રામાયણ કહે, જનક મહારાજે પૂછ્યું મહારાજ કયો તો ખરા, આ બે બાળક કોણ છે? કારણ કે કાં તો કોઈ ઋષિના દીકરા હોવા જોઈએ અને કાં કોઈ રાજાઓનો વંશ હોવો જોઈએ. મહારાજ આ દશરથના સંતાનો છે, એકનું નામ રામ છે, એકનું નામ લક્ષ્મણ છે. ઉતારા આપ્યા છે રામ લક્ષ્મણને, અને સુંદર મજાના સ્વયંવરના દિવસો નજીક આવી રહ્યા છે. બંને રામ અને લક્ષ્મણ
પોતાના ગુરુની સેવા કરે છે. એક દિવસ ગુરુની સેવાના ફૂલ લેવા માટે રામ લક્ષ્મણજી બંને બાગમાં જાય. અને બાગની અંદર સીતાજી અને રામ બે મળે છે. ત્યારથી બધા બાગમાં જ મળે છે. દર્શિલ રામને સીતાએ પહેલાં અહીંયા ગાર્ડનમાં જ ભેગા થયા હતા. પણ એ ગાર્ડનમાં ભેગા થયા હતા, ઘરે કહીને આવ્યા હતા, અને બીજું ભગવાન માટે ફૂલ લેવા આવ્યા હતા. કોઈને ડૂલ કરીને નહોતા આવ્યા. લવ ઇઝ ગોડ, લવ ઇઝ નોટ એ લાસ્ટ. પ્રેમ એ પરમાત્મા છે. પ્રેમ એ કોઈ વાસનાનું નામ નથી. કર્યો છે પ્રેમ કોણે? મીરાએ કર્યો છે. તો કર્યો છે. નથી મારે બોલતા ભગવાનનું કામ જ નથી. મીરાએ એક વખત પણ એવું કીધું કે ઝેર પી ગયો, હવે તો એક વખત દર્શન દઈ જાય, આમ હામી બેહીને વાતું કરવી, હાલને ખાટે હિંચકી લઈએ. નહીં, પ્રેમ કર્યો છે ને મારા કામ થાય છે, મારું ધ્યાન રાખે છે. એ આવે તો શું, નહીં ન આવે તો શું. રામ અને સીતા બે સામ સામે ભેગા થયા, એકબીજાને નજરે નિહાળ્યા. લીલા અવતારના બધા નિમિત્તો હતા, બંને એકબીજાનો સ્વીકાર કર્યો છે. આ બાજુ સીતાજી પુષ્પ લઈ અને મા ભવાનીની પૂજા કરવા આવે છે, અને મા ભવાનીની પાસે જઈને વરદાન માંગે છે. માતાજી જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજમલ ષડાનન જગત જનની જાનકીએ ભગવતી ઉમાને ભગવતી ભવાનીને પ્રાર્થના કરી કે ભગવતી નહીં તબ આદિ મધ્ય અવસાના, માતાજીનો જન્મે ને મૃત્યુ પામે, છતાં પણ માતાજી કેવા છે? નૈતષ્ઠત્વ મમ ભાવ એથા ક્ષુધા તુષાર્તામ જનની સ્મરંતી. ભૂખ અને તરસ લાગે ત્યારે બાળકને માં સાંભળે છે, બાપ નહીં. એટલા માટે એ કુળદેવી હોય, ગોત્રની હોય, એ દરેક માં જન્મદાત્રીથી લઈને ત્યાં સુધીની દરેક માં, કારણ કે જ્યારે ભૂખ લાગે છે એવા સમયે કામ કોણ કરે છે? દલપત કહે સુકામાં સુવાડી બિને કોઢી પોતે, પડે કષ્ટ મને તો સ્વાદને ત્યજે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી હતો હું સુતો પારણે પુત્રનાનો, રડું છે કતો રાખતું કોણ છા, અને પછી મને દુખી કોણ થતું, મહાહેતવાળી દયાળી દુનિયામાં દરેક વ્યક્તિ અને દરેક પુરુષની કોઈ કમજોરી હોય તો એની માં હોય. એટલે માં પૂછે, જેમાં અને બીજું પત્ની પૂછે. એ ક્યારે પૂછે? જ્યારે માં બની જાય ને પછી એ એને પત્નીને પૂછે. પણ પછી એને ડબલ પ્રેમ છે, ડબલ ક્યારે થાય? જ્યારે પત્ની ડબલ રોલમાં આવી જાય. એ માં બને પછી એ પૂછે કે તમે જેમાં, અને આ જેમાં એ પૂછે છે એ વાત્સલ્ય છે. એ વાત્સલ્ય છે. એવા સમયે તમે ડાયરેક્ટ ક્યાંય પણ નજર ફેરવી લો, કોઈ પણ જગ્યાએ તમે નજર ફેરવી લો, અને તમને ક્યારેય પણ, હું તો હંમેશા કીધા કરું, તમને ક્યારેય કોઈને મા બાપ પ્રત્યે કંઈ તિરસ્કાર થાય, તમને ગમે નહીં કે એવું કાંઈ થાય, ત્યારે અનાથ આશ્રમમાં એક વખત આટો મારી આવવાનો, એટલે તમને સમજાઈ જાય કે તમારી પાસે હું છે. એક વખત ખાલી અનાથ આશ્રમમાં જઈ આવવાનું, પછી તમને ખબર પડશે ભગવાને તમને શું આપ્યું છે.
આપણી પાસે હોય એટલે આપણે ઢોળી એટલા માટે નાખીએ છીએ. આપણા ગૌઢા આપણા વડીલો ક્યારેક દીકરાઓ પૈસા વાપરતા હોય, ઉડાડતા હોય, છોકરાઓને ખીજાય, પછી છોકરાઓ એમ કે હે કે અમારા બાપા ટકટક્યા બહુ છે, મારી માં ટકટક બહુ કરે, બહુ ટકટક. હવે બાપા સમય આમ હાલે છે, ફલાણું હાલે છે, પણ એને તમારી છોકરાઓ કરતાં મા બાપને વધારે દુનિયામાં કાંઈ ન હોય. છતાં પણ એ સમયે મા બાપની એક ભાવના હોય છે કે બેટા તમે જેને વાપરો છો ને એને ભેગું કરવામાં અમે પાણીની જેમ પરસેવો ઢોળ્યો છે. હા, અમે દિવસ રાત નથી કર્યા તમને મોટા કરવામાં, તમારા માટે ભેગું કરવામાં. હવે તમે આમ લડો, એવા સમયે ભવિષ્યની ચિંતા મા બાપ ટોકતા હોય છે. એટલે એવા સમયે ક્ષુધા તુષારતામ જનની સ્મરણથી માણસ ગમે તેવો તોફાની હોય પણ એ એના તોફાનને સહન દુનિયામાં એક જ વ્યક્તિ કરે, એ એનું નામ માં છે. હા, દીકરો તોફાની હોય માં કાઢી ન મૂકે. હા, પતિ તોફાની હોય પત્ની વહી જાય, આપણે જોઈએ છીએ એ વહી જાય. હા, દુનિયામાં બધા સંબંધો નષ્ટ થઈ જાય. સગો ભાઈ એમ કહી દે કે મારે આની યારે કાંઈ નિસ્બત નથી, બાપ પણ જાહેર કરી દે, પેપરમાં નોટ આપી દે, પ્રેસ નોટ, આની યારે કાંઈ વ્યવહાર કરતા નહીં, આની યારે મારે કાંઈ લેવા દેવા નથી. આવો સાવ દીકરો હોય છતાં પણ અડધી રાતે માને એવો હાવ જેને દુનિયાએ નકારી કાઢ્યો છે એવા દીકરાની માટે ક્યારેક સાના ખૂણે આહુડા પાડવા વાળું પાત્ર કોઈ હોય તો એ પાત્રનું નામ માં છે. એટલે માં એકાક્ષરી કાવ્ય એમ કીધું. એટલે માગે કોની પાસે? ભવ વિભવ પરાભવ. જાનકીએ ભગવતી ઉમા પાસે માગ્યું કે માં બીજું કાંઈ નથી જોતું, પણ આજ જે બગીચાની અંદર જે રામને જોયા છે એ રામ મને પતિ તરીકે મળે. સ્વયંવરનો દિવસ આવ્યો, મોટા મોટા રાજાઓ આવે, સ્વયંવરની અંદર બાણ મૂક્યું છે, શિવ ધનુષને ભાંગવા માટે પ્રયત્ન કરે છે, કોઈનાથી શિવ ધનુષ ભાંગતું નથી. જનક મહારાજને ક્રોધ આવ્યો, જનક મહારાજ ઘણું બધું બોલ્યા, લક્ષ્મણજી પણ થોડું ઘણું બોલ્યા. વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રજીને આજ્ઞા લઈ અને રામ ઉભા થયા. એ જ સમયે રામે મધ્ય ભાગમાં જઈ ધનુષ હાથમાં લઈ ધનુષના બે ભાગ કર્યા. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી. સીતાજી હાથમાં આવેલી વરમાળા લઈ રામને ફેરાવી. આજ સુધી ખાલી રામ હતા, હવે થઈ ગયા સિયાવર રામચંદ્ર. સીતાજી રામને વેરા બ્રાહ્મણોને બોલાવે. સતાનંદ નામના પોતાના ગોર હતા. વિશ્વામિત્રજી મહારાજ જેવા ઋષિ હતા, છતાં પણ કીધું મુહૂર્ત તો અમારો ગોર જોયો, અમારા ગોર દાદા પાસે મુહૂર્ત જોવરાવવાનું. સતાનંદ નામના બ્રાહ્મણને બોલાવી અને મુહૂર્ત જોવરાવ્યું. જાન લઈને આવવા માટે વિશ્વામિત્રજી મહારાજે દશરથને કેણ મોકલાવ્યું. લગ્ન લખાણા, સુંદર મજાના લગ્ન લખાણા અને લગ્નના શુભ દિવસો વીતતા ગયા. અને અયોધ્યાથી જાન, દશરથ જેવો દરબાર, ઇન્દ્ર જેની ઈર્ષા કરે એવો દરબાર, ત્યાંથી સુંદર મજાના રથ તૈયાર થયા, મજાના ભાઈઓ તૈયાર થયા. આ પીઠીના કપડા પહેલા અમને કીધું તો અમે પીળા સભા છે તમારી પાસે, આપણે અહીં લગ્ન જ કરવા આવ્યા છીએ, કથા તો આપણે દરરોજ કરીએ છીએ. અને એ માંડવું રોપાણું. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. ભાગશાળી નહીં તો હું છે બીજું. હા, કોકના સુરવાળ પહેરીને પવણવાનું, તેના બદલે 10 જોડી તો આવડા બદલે આખા દી. માંડવો લખાય ત્યાંથી પવણીને આવે ત્યાં સુધીના કપડા લખે. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. આવ્યા છે કઈ મોટા મોટા ભૂત, કાંઈ મોટા ભૂત, રાજા જનક
તો શું થાય, લગ્ન ક્યારે નિરાતે થાય જ્યારે એનું કામ બીજા ઉપાડવા વાળા હોય. એટલે કેડીના લગ્ન વખતે મકોડાને મોકલો એજી માળવે રે વાગીરનો ગોળ. અને તેથી મકોડો એથી પાતળો એ ગોળ ઉલપીડો નો જાય. હાલો 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 રે કીડી ભાઈ નિજાર એ વાંદરો ચડી ગયો એ જીવા હાડે રે જુએ જાનુની વાટ જુએ જાનુની વાત આજ તો જાને લૂંટરી કરવા કામ તમા. હાલો રે કીડી ભાઈ નિજાર કઈ કીડીને કઈ જાન છે રે ચતુર કરજો વિચાર તમે. જો વિચાર ભોજા ભગતે કીધું કઈ કીડી કઈ જાન કયો મકોડો કયો વાંજરો. એક સામાન્ય સંસારના લગ્નની વાત નથી. અહીંયા ભોજા ભગતે કીધું કે જીવનના વ્યવહારની અંદર ક્યારેક આપણા કોઈ પ્રસંગો હોય, એ પ્રસંગોની ખરી મજા જો માણવી હોય તો આપણા પ્રસંગનો થોડો થોડો ભાર બધાને આપી દેવો. આપણે જો પ્રસંગ માણવો હોય તો, અને માણી લીધા પછી બે જવું પરોઠી વળે, જેને જે હોપ્યું છે બધા કર્યા કરશે, દેખા જાયગા એન્ડ મેં ક્યાં હોતા હે. એટલે વાત આ નિરાશ છે એનું કારણ. એટલે સોંપી દીધા પછી અને આવ્યા મોટા મોટા રાજાઓ. અને વ્યવહાર તો હોય જ ને. હા, દશરથના વ્યવહાર એવડો મોટો, જનક રાજાનો વ્યવહાર એવડો મોટો,